નેચરોપેથી એક નિર્દોષ પદ્ધતિ છે જેમાં કોઈ પણ દવાનો યુઝ થતો નથી અને બહુ સારી રીતે જેને ઘણા બધા લોકોને એનો ફાયદો છે. ઘણા બધા સેલિબ્રિટીઝને નેચરોપેથી મળી ગયા છે અને નેચરોપેથી નેચરોપેથીની અંદર કોઈ પણ જાતનો દવાનો ઉપયોગ થતો નથી. આપણી લાઈફ આપણા આચાર વિચાર ખાવું પીવું આ બધા ચેન્જીસ લાવી રહે અને અમુક થેરાપી હોય છે જે નેચરલ છે જેમાં કોઈ દવાનો ઉપયોગ નથી એ બધી એના ઉપર ટ્રીટમેન્ટ આપીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એક વખત અમારા નવા ફ્રેન્ડ છે ડૉક્ટર કેતુલ મહેતા જે ઇન્ડિવિજ્યુઅલ છે એમની સાથે મારી મુલાકાત થઈ ગઈ અને એમને ઘણા નેચરોપેથી છે તે ઘણા ઇન્ટરેસ્ટ થયા અને એમણે મને એક વખત એક એમના જે ફેમિલી જેવા એમની સાથે એમને જે માતાની તકલીફ હતી અને માતાનો પ્રોબ્લેમ હતો અને ઘણા બધા એમઆરઆઈ બી કરાવ્યા અને ઘણું બધું કરાવ્યું તો રિઝલ્ટ એવી આપવામાં આવી કે ઓપરેશન કરવું પડશે. તો મારી પાસે એમને લેવામાં આવ્યા અને કરીને લાગ્યા હતા સારી રીતે કમરમાં ખૂબ જ દુખાવો હતો. બીજું એમને કરવાની એટલી બધી તકલીફ હતી કે પગ ઉઠાવી લીધો. મેં જોયું મને એવું લાગ્યું કે આ ક્યોર થઈ શકે છે નેચરોપેથીથી. તો મેં એમને ડૉક્ટર સાહેબને એમ કીધું કે આપણે ટ્રાય કરીશું. એમને મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. પેરેન્ટ ટ્રીટમેન્ટ આપણે કરીએ અત્યારે એ બધી જ રીતે તંદુરસ્ત અને સ્વસ્થ છે, ચાલી શકે છે, દોડી શકે છે, બધી જ રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એટલે કોઈ પણ જાતનો અત્યારે પ્રોબ્લેમ નથી. તો એમાં એવું થયું નેચરોપેથીથી હું પેઇન મેનેજમેન્ટની અંદર ડાયરેક્ટ કર્યું છે અને મેં એને પેઇન મેનેજમેન્ટ કર્યું છે. હું વલમજીભાઈ પટેલ, વિરુદ્ધ પિરામિડ, સરવણ ચોકડી, ભરૂચ. મને આજથી 2 વર્ષ પહેલા કરોડરજ્જુની અંદર મણકામાં તકલીફ થઈ ગયેલી. પછી મેં સુરત જઈ અને તેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે ઇલાજ કરાવ્યો, એમઆરઆઈ કરાવ્યું. તો એને કીધું કે એમઆરઆઈ જોઈ એને વાત કરી કે તમારે 100% ઓપરેશન કરવું પડશે. એ વખતે ઓપરેશન તો કરોડરજ્જુના મણકાનું કરાય નહીં. એટલે મેં પાછી ભરૂચ આવી અને અમારા ડૉક્ટર કેતુલ મહેતા જે ફેમિલી ડૉક્ટર છે તેની મેં સલાહ લીધી. તો એમને મને વાત કરી કે ભાઈ આપણે ડૉક્ટર સૈયદભાઈ જે છે એ આપણા મિત્ર છે, તો કે આપણે એની તમે સલાહ લો. પછી મેં એની સલાહ લીધી તો ડૉક્ટર સૈયદ સાહેબે વાત કરી કે ભાઈ આપણને સારું થઈ જશે. તો મેં એ સાહેબની પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી. તો આજે મને સંપૂર્ણ એકદમ 100% સારું છે. હું દોડી શકું છું, વજન ઉચકી શકું છું અને અત્યારે મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. અને આજે મારે ગમે ત્યાં જવું હોય એકલું અથવા ગમે તેટલું દોડવું હોય દોડી પણ શકું છું. અને મને તેને હું ઉપર બી ચડી શકું. દાખલા તરીકે કોઈ ઝાડ ઉપર ચડવું હોય તો એ ચડી શકું છું. અને અત્યારે હાલમાં મારી ઉંમર માનો 61 વર્ષ છે, છતાં પણ મારી તંદુરસ્ત આજના યુવાન જેવી છે. મારી સાથે ડૉક્ટર કેતુલ મહેતા. હું તમને નેચરોપેથી વિશે કંઈક જણાવવા માંગુ છું. મારા પેશન્ટ હતા વલ્લભભાઈ, જેમને મણકાની તકલીફ હતી અને જેમને ઘણા એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવીને ઘણા મોટા ડૉક્ટરોની સલાહ અને નક્કી કરવામાં આવ્યું કે એમને ઓપરેશન વગર એમને બીજો કોઈ ઇલાજ થયો. ત્યારે મારા પરિવાર જેવા જે સદસ્ય જાણીતા ડૉક્ટર સાહિદ મહેમા, જેમનો તો એમાં લગભગ 90% જેટલું રિઝલ્ટ અમને મળ્યું. આજે એ વલ્લભભાઈ ઓપરેશન વગર એમને અત્યારે સ્વસ્થ અને શારીરિક રીતે એકદમ તંદુરસ્ત કરી રહ્યા છે.